Hello student, welcome again in e-learning platform of Vimla Vidyalaya. I am your host Jayesh Kumar B. Rajgor, Assistant Professor and Head, Department of Microbiology, શ્રી કેએસ ઝવેરી સાયન્સ કોલેજ ઘાટ. અત્યાર સુધી આપણે MB 503 ક્લાસિકલ જેનેટિક્સ પેપરની અંદર યુનિટ 2 સ્ટડી કરતા હતા. ત્યાર પછી આપણે જે છે ક્લાસિકલ જેનેટિક્સની અંદર જે મેઇન ટર્મિનોલોજી છે, જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે એની સ્ટડી કરી. એના આપણે 2 લેક્ચર સ્ટડી કર્યા. આઈ હોપ તમને બધાને એની અંદર ખબર પડી હશે, બરાબર છે. તો મેઇન જે છે જેનેટિક્સ પેપરની અંદર જે છે એ ટર્મિનોલોજી છે. જો તમારા જે ધ્યાન છે કે તમારું જે બેઝિક જે છે ટર્મિનોલોજીની અંદર ક્લિયર થઈ જાય છે, તો એવું કહેવામાં આવે છે કે જે તમે જેનેટિક્સ છે એના 30% જે છે એ કવર કરી શકો છો. કેમ કે જે તમે જેનેટિક ટર્મિનોલોજી ઇઝીલી સમજી શકશો તો જેનેટિક્સ છે એને બહુ જ સાવ ઇઝી તરીકેથી તમે એને સમજી શકશો. તો અત્યારે આપણે છે ને એ બધું મૂકીને યુનિટ 1 કમ્પ્લીટ કરવા ઉપર જઈ રહ્યા છીએ. તો યુનિટ 1ની અંદર બેઝિક જે છે એની અંદર ટર્મિનોલોજી છે, વોટ ઇઝ જીન્સ છે, વોટ ઇઝ જેનેટિક્સ છે, વોટ ઇઝ ટ્રેટ છે અને ડિફરન્ટ ફિલ્ડ્સ ઓફ જેનેટિક્સ છે એ આપણે સ્ટડી કરવાના છે. આ તો યુનિટ 1 છે એને આપણે ટોટલ 2 પાર્ટની અંદર ડિવાઈડ કરેલા છે. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે વોટ ઇઝ જીન્સ છે, વોટ ઇઝ ટ્રેટ સ્ટડી કરશું અને પાર્ટ 2ની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે જેનેટિક્સ છે એ સ્ટડી કરીશું. ઓકે, પાર્ટ 1 ઓવરવ્યૂ ઓફ જેનેટિક્સ મીન્સ જેનેટિક્સ શું છે. તો જેનેટિક્સ છે એની બહુ ડિફરન્ટ જે ટર્મિનોલોજી છે ડિફરન્ટ પ્લેસ ઉપર ડિફરન્ટ બુક્સની અંદર તમને જોવા મળશે. પણ શોર્ટ વર્ડની અંદર કહી દઈએ તો જેનેટિક્સ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ જીન્સ એન્ડ ધ ફિઝિયોલોજીકલ કેરેક્ટરિસ્ટિક. મતલબ જે જેનેટિક્સ જે છે એ શું છે કે તમે જે જીન્સની સ્ટડી કરો છો એ અને એના ફિઝિયોલોજીકલી મતલબ એના થ્રુ શું એના કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે, એ જીન્સના રિલેટેડ જે કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે એની સ્ટડીને આપણે જેનેટિક્સ કહીએ છીએ. નવ એ તમારા વર્ડની અંદર ડેફિનેશન સ્ટ્રિક્ટ થશે કે જીન ને જેનેટિક્સ તો આપણે સ્ટડી કરી દીધું, પણ જીન શું છે, બરાબર છે. તો જે આપણે ડેફિનેશનવાળા વિડીયોની અંદર સ્ટડી કર્યો હતો, અત્યારે ફરી તમને સમજાવી દઉં કે જીન્સ શું છે. તો સેગમેન્ટ ઓફ DNA that contain nucleotide sequence for masking a particular protein, બરાબર છે. એટલે જીન શું છે કે એક ડીએનએનો સ્ટ્રેન્ડ છે. એક ડીએનએ હોય ને આપણે જે સેલની અંદર ન્યુક્લિયસની અંદર એનો કોઈ લેન્થ આપણે લઈ લઈએ કે જે પર્ટિક્યુલર ફંક્શન માટે રિસ્પોન્સિબલ હોય છે એને આપણે શું કહીએ છીએ, જીન્સ, બરાબર છે. તો જીન્સ શું છે કે પર્ટિક્યુલર સેગમેન્ટ ઓફ ડીએનએ છે કે ન્યુક્લિયોટાઇડ છે કે જે શું કરે છે તમારા બોડીની અંદર કોઈ મોલિક્યુલર એક્ટિવિટી કરવા માટે, મોલિક્યુલર એક્ટિવિટી વિચ મીન્સ પ્રોટીન સિન્થેસિસ થવા માટે રિસ્પોન્સિબલ હોય છે. તો એને આપણે શું કહીએ છીએ, જીન્સ. નાઉ જે જેનેટિક્સ છે એ ટર્મ કોને આપ્યો હતો, તો ઇન 1906 તો વિલિયમ બેટ્સન છે એમને જેનેટિક ટર્મ છે એ કોઇન કર્યું હતું. તો વિલિયમ બેટ્સન નામના સાયન્ટિસ્ટ હતા, એમને શું છે 1906ની અંદર જે જેનેટિક્સ વર્ડ છે એને આપ્યો હતો. નાઉ આપણે જેનેટિક્સના ફાધર્સ કોને કહીએ છીએ, તો જ્યોર્જ મેન્ડલ જે છે એને આપણે જેનેટિક્સના ફાધર કહીએ છીએ. તો એવું કેમ કહીએ છીએ, કેમ કે એમને જે જેનેટિક જે છે એના ઉપર ફર્સ્ટ ડિસ્કવરી કરી અને જે એમના જે પેપર્સને જે છે એ પબ્લિશ કરેલા હતા અને એમની થિયરીના ને જ આપણે અત્યારે શું છે એઝ અ પ્રિન્સિપલ્સ ઓફ જેનેટિક્સ કે જેનેટિક્સના લોસ છે એની અંદર આપણે સ્ટડી કરીએ છીએ. તો એટલા માટે કરીને આપણે એને જ્યોર્જ મેન્ડલ્સને જે છે જે કહેવાય ને આપણે જેનેટિક્સના ફાધર તરીકે ઇન્ક્લુડ કરીએ છીએ. તો આફ્ટર ડિસ્કવરિંગ ઓફ ડીએનએ એઝ અ કેરિયર ઓફ જેનેટિક મટીરિયલ, એટલે મતલબ એમનું જે થિયરી હતી કે જે ડીએનએ છે એ જેનેટિક મટીરિયલ જે કેરી કરે છે એના બેઝિસ ઉપર જે છે આપણે જ્યોર્જ મેન્ડલને શું કહીએ છીએ, ફાધર ઓફ જેનેટિક્સમાં ઇન્ક્લુડ કરીએ છીએ. ધ મોર્ગન થિયરી વોઝ ડિક્લેર therefore it is necessary to understand both classical and modern concept of genes, બરાબર છે. પણ જ્યોર્જ મેન્ડલ પછી જે એક સાયન્ટિસ્ટ હતો મોર્ગન, એને જે થિયરી આપી એના બેસિસ ઉપર જે મેન્ડલની થિયરી હતી અને જે મોર્ગનની થિયરી હતી એના બેસિસ ઉપર જે કહેવાય છે કે જે જેનેટિક્સ છે એના બેસિકલી છે 2 પાર્ટની અંદર ડિવાઈડ થઈ જાય છે. એક છે ક્લાસિકલ જેનેટિક્સ, મતલબ જે મેન્ડલના ટાઈમનું જેનેટિક હતું એને આપણે ક્લાસિકલ જેનેટિક્સમાં લઈએ છીએ, અને જે મોર્ગનના ટાઈમનું જે જેનેટિક્સ હતું મતલબ જે ઇમ્પ્રૂવ વર્ઝન ઓફ જેનેટિક્સ હતું એને આપણે કહીએ છીએ મોડર્ન જેનેટિક્સ.
તો અકોર્ડિંગ ટુ જે ક્લાસિકલ જે કોન્સેપ્ટ હતો મેન્ડલનો, તેના થ્રુ જે જીન છે એને કઈ રીતે એમને ડિસ્ક્રાઇબ કર્યો હતો, તો જીન્સ ઇઝ ધ યુનિટ ઓફ ફિઝિયોલોજીકલ ફંક્શન, મતલબ કોઈ ફિઝિયોલોજીકલી તમારા બોડીની અંદર ફંક્શન થાય છે એના માટે જો કોઈ કંઈ રિસ્પોન્સિબલ છે એને આપણે શું કહીએ છીએ, જીન. ટ્રાન્સમિશન ઓર સેગમેન્ટ્સ ઓફ કેરેક્ટર્સ, મતલબ જે બોડીમાં તમારા કેરેક્ટરિસ્ટિક જે ટ્રાન્સમિટ થાય છે એક પર્સનથી બીજા પર્સનની અંદર ટ્રાન્સફર થાય છે, બરાબર છે. જ્યારે સપોઝ બાય બર્થ થાય છે, જ્યારે કોઈ ગેમેટ જે ફ્યુઝ થઈને ઝાયગોટ ફોર્મેશન થાય છે, મતલબ કોઈ પેરેન્ટ્સમાંથી અને એના જે પેરેન્ટ્સમાંથી પોતાના ઓફસ્પ્રિંગની અંદર જે જેનેટિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે એના માટે બી કોઈ જે રિસ્પોન્સિબલ હોય છે એને આપણે શું કહીએ છીએ, જીન. એન્ડ લાસ્ટ છે મ્યુટેશન. મ્યુટેશન મીન્સ છે કે જે તમારા જે સ્ટાન્ડર્ડ જે કહેવાય છે જેનેટિક સિક્વન્સ છે, કે સ્ટાન્ડર્ડ તમારા જીન છે એની અંદર અલ્ટરેશન થવાના કારણે કોઈ ફિઝિકલ પેરામીટર હોય કે કોઈ કેમિકલ પેરામીટર હોય કે કોઈ નેચરલ પેરામીટર હોય, એના કારણે જે તમારા જે જીન છે એની અંદર કોઈ ચેન્જીસ આવી જાય છે, બરાબર છે. મતલબ જે એનું સ્ટાન્ડર્ડ જે બેઝ છે એમાં અલ્ટરેશન આવવાના કારણે જે ઇફેક્ટ તમને જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ, મ્યુટેશન. તો આ જે ત્રણ ફેક્ટર જે છે એ જીનને ઇફેક્ટ કરે છે અને એ જીનની અંદર ઇન્ક્લુડ થાય છે. ઇન 1969 સેપ્રિયો એન્ડ co-worker published the first picture of isolated genes, મતલબ ઇન 1969ની અંદર જે સેપ્રિયો અને જેના co-worker જે હતા એમને શું છે, ફર્સ્ટ ટાઈમ જે જીનનું જે પિક્ચર જે છે એમને પબ્લિશ કર્યું હતું. એ પિક્ચર એમને ક્યાંથી લીધું હતું, તો તે પ્યુરિફાય ધ લેક ઓપેરોન ઓફ ધ ડીએનએ, મતલબ જે ડીએનએની અંદર જે લેક ઓપેરોન હતો એને એમને પ્યુરિફાય કર્યો, એને આઇસોલેટ કર્યો અને એને પછી એમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી એની પિક્ચર લીધી અને એ પિક્ચરને એમને શો કરી હતું. તો જે ફર્સ્ટ જે કહેવાય છે જે જીનનું પિક્ચર જે છે એ સેપ્રિયો એન્ડ co-workers જે મતલબ એમના જે અસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ હતા એ લોકોએ પબ્લિશ કર્યું હતું. નાઉ રિલેશન બિટવીન જીન્સ એન્ડ ટ્રેટ. જો બે વર્ડ જે છે તમને અહીંયા બહુ જ કન્ફ્યુઝન કરશે, વોટ ઇઝ જીન્સ એન્ડ વોટ ઇઝ ટ્રેટ, બરાબર છે. તો મતલબ જીન્સ આપણે જે સ્ટડી કરી દીધા કે જીન્સ એટલે શું છે કે જે જેનેટિક ઇન્ફોર્મેશન છે જેને એ છે એ કેરી કરતા જે સિક્વન્સ છે એને આપણે શું કહીએ છીએ, જીન. ફરી કહી દઉં છું કે જે જીન્સ જે છે એ જેનેટિક ઇન્ફોર્મેશન કેરી કરતા સિક્વન્સ છે, મતલબ કોઈ ડીએનએનો સ્ટ્રેન્ડ છે એને આપણે શું કહી શકીએ છીએ, એને જીન કહી શકીએ છીએ. તો નાઉ ટ્રેટ શું છે, તો ટ્રેટ શું છે કે જે જીન છે એના ડિફરન્ટ ફોર્મ જે છે, મતલબ એક્ઝામ્પલથી તમને સમજાવી દઉં કે જો તમારી પાસે એક સિક્વન્સ જે છે હેર કલરની, બરાબર છે, તો હેર કલરની જે સિક્વન્સ છે તો મતલબ એક જીન જે રિસ્પોન્સિબલ છે શેના માટે, હેર કલર માટે, બરાબર છે. તો એને આપણે શું કહીશું, જીન. એક હેર કલર મતલબ જે શોર્ટ ડીએનએ સિક્વન્સ જે છે જે શું છે અલ્ટિમેટલી હેર કલર માટે રિસ્પોન્સિબલ છે, બરાબર. તો એ જે ડીએનએ સિક્વન્સને આપણે શું કહીશું, હેર કલર માટેનો જીન. પણ એ જે હેર કલરનો જીન છે એના અલગ અલગ ફોર્મ, મતલબ જે હેર કલર જે જીન છે બ્લેક કલરનું કલરના હેર શો કરે છે, બ્રાઉન કલરના હેર શો કરે છે, વ્હાઇટ કલરના હેર શો કરે છે, બરાબર છે. તો ડિફરન્ટ કલર ઓફ જે જીન્સ છે મતલબ હેર કલરના જે જીન છે એના ડિફરન્ટ ફોર્મ જે છે એને આપણે શું કહીએ છીએ, ટ્રેટ, બરાબર. તો એક સિમ્પલ ગુજરાતી વર્ડમાં કહીએ તો ટ્રેટ એટલે આપણે શું કહીએ છીએ, એને લક્ષણો, બરાબર છે. તો આગળ ફર્ધર સ્ટડી કરીએ આપણે તો જેનેટિક્સ ડીલ્સ વિથ હેરિડિટી એન્ડ વેરિએશન, મતલબ જે જેનેટિક્સ છે એ શું છે, કોઈ પર્સનની અંદર એની હેરિડિટી અને એની અંદર આવતા આનુવંશિક જે ચેન્જ જે છે, વેરિએશન જે છે એના સ્ટડીને આપણે સ્ટડીને આપણે શું છે જેનેટિક્સમાં ઇન્ક્લુડ કરીએ છીએ. જેનેટિક્સ ટુ લાર્જ એક્સટેન્ટ ઇઝ ધ સ્ટડી ઓફ જીન્સ, બરાબર. અને જો એને લાર્જ એક્સટેન્ટની અંદર જેનેટિક્સને આપણે ડીપલી સ્ટડી કરવા માગતા હોય તો એને આપણે શું કહીએ છીએ કે જીન્સની સ્ટડી કરીએ તો તમે જેનેટિક્સને ઇઝીલી સ્ટડી કરી શકો છો. તો નાઉ વોટ ઇઝ જીન્સ? અ જીન્સ ઇઝ અ યુનિટ ઓફ હેરિડિટરી, મતલબ જે હેરિડિટરી જે છે તમને આનુવંશિકતા જે છે એનું એક યુનિટ જે છે એને આપણે શું કહીએ છીએ, જીન્સમાં ઇન્ક્લુડ કરી શકીએ છીએ. તો સપોઝ આપણે બોડીનો યુનિટ આપણે લઈએ તો આપણે સેલને કહીએ છીએ કે સેલ શું છે એ આપણો જે છે ઓર્ગન જે છે કે ટિશ્યુ જે છે એનો એક યુનિટ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો એ રીતે જે જેનેટિક જે છે એનો મેઇન જે યુનિટ છે એ શું છે, જીન. જીન્સ આર ધ સ્પેસિફિક કોડ ફોર ટ્રેટ, બરાબર છે. તો અહીંયા શું કીધું છે કે જ્યારે જીન જે છે એ સ્પેસિફિક કોડ જે છે એ ટ્રેટ માટેનો હોય છે, મતલબ જે કોઈ ટ્રેટ જે છે કોઈ કેરેક્ટરિસ્ટિક છે એનો જે કોઈ સ્પેસિફિક જે કોડ જે છે એ શેની અંદર, જીનની અંદર પ્રેઝન્ટ હોય છે. અ જીન ઇઝ ધ ડીએનએ કોડ ઇન સ્પેસિફિક એરિયા ઓફ ધ ક્રોમોઝોમ ઇઝ ઇટ ડિટરમાઇન ધ કેરેક્ટરિસ્ટિક, મતલબ જીન શું છે કે ડીએનએની અંદર કોઈક સ્પેસિફિક એરિયાની અંદર હોય છે
અને એનો જે કોડ જે છે એ ડીએનએના મતલબ જે ક્રોમોઝોમની અંદર જે ડીએનએ હોય એની અંદર પ્રેઝન્ટ હોય છે ને એ ડિટરમાઇન કરે છે, મતલબ એ જે છે કોઈ કેરેક્ટરિસ્ટિક માટે રિસ્પોન્સિબલ હોય છે. જીન get from the parents causing to act or took a certain way. બરાબર છે, મતલબ જે જીનની જે પેરેન્ટ્સમાંથી આવે છે એ પોતાના જે પોતાની જાતે જે પોતાના કેરેક્ટરિસ્ટિક શો કરી શકે છે. જીન કેન ઓપ્ટેન બી ડિસ્ક્રાઇબ બાય હાઉ દે ઇફેક્ટ ધ ટ્રેટ ધ કેરેક્ટરિસ્ટિક ઓર એન ઓર્ગેનિઝમ. બરાબર, તો જીનને આપણે એક્ઝેક્ટલી ડિફાઇન કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ, તો એ જે જીન જે છે એના પોતાના ટ્રેટની અંદર કે જે કેરેક્ટરિસ્ટિક જે ઓર્ગેનિઝમની અંદર છે કઈ રીતે શો કરે છે એના ઉપરથી તમે જે જીનને છે ડિસ્ક્રાઇબ કરી શકો છો. ઇન હ્યુમન, જીન દેટ એફેક્ટ હેર એન્ડ આઈ કલર ઓર દે ઇન્વોલ્વ્સ ઇન અ ડિસીઝ, એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા અને કેન્સર. બરાબર છે, મતલબ જે છે હ્યુમનની અંદર જે છે કે જે જીન છે એની એક્ઝામ્પલ આપેલા છે કે જો કોઈ જે હેર કલરને ઇફેક્ટ કરે છે કે આઈ કલરને ઇફેક્ટ કરે છે. બરાબર છે, અને અમુક જે બીજા જે હોય છે જે જીન જે છે એ ડિસીઝ માટે રિસ્પોન્સિબલ હોય છે, જેવા છે જેમ કે છે સિકલ સેલ એનિમિયા છે કે કેન્સર જે છે એ જીન રિલેટેડ ડિસીઝ કહી શકીએ છીએ. તો જેનેટિક્સ પ્રોવાઇડ બ્લુ પ્રિન્ટ ફોર ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, મતલબ કોઈ પર્સનનું ગ્રોથ અને ડેવલપમેન્ટ કઈ રીતનું હશે, એની અંદર કઈ રીતનું જોવા મળશે, એ જે છે એ બધું જ જે છે એક બ્લુ પ્રિન્ટની અંદર જેનેટિક્સ જે છે તમને પ્રોવાઈડ કરે છે. નાવ જીન્સ આપણે સ્ટડી કરી ગયા, તો હવે ટ્રેડ્સ શું છે એ સ્ટડી કરીએ. તો ટ્રેડ્સ આર વોટ અકર્સ ડ્યુ ટુ ધ કોડ, મતલબ જે જીનના કોડ જે છે એમના કારણે શું બનશે એને આપણે શું કહીશું, ટ્રેડની અંદર ઇન્ક્લુડ કરી શકું. અ ટ્રેડ ધેટ ઇઝ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક, મતલબ જે કોઈ જે જીન છે એના સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે એને આપણે શું કહીએ છીએ, ટ્રેડ. બ્લુ આઈઝ જે છે, મતલબ આઈ કલરની અંદર શું છે, બ્લુ આઈ છે, બ્રાઉન આઈ છે, બ્લેક આઈ જે છે, તો એ બધા શું છે એ જીન્સ છે, પણ એમાંથી કોઈ સ્પેસિફિક મતલબ બ્લુ આઈ જે છે તો એને આપણે શું કહીશું, ટ્રેડ. બ્લેક આઈ એકલા લઈએ તો એને આપણે શું કહીશું, ટ્રેડ. તો ટ્રેડ આર ફોર્મ બીકોઝ ઓફ અવર જીન. બરાબર છે, એટલે મતલબ આપણા જીન્સના કારણે જે છે ટ્રેડ ફોર્મ થાય છે. A trait is characteristic on organism display, મતલબ જે ઓર્ગેનિઝમની અંદર જે જોવા મળે છે. બરાબર છે, એક મતલબ એવા કેરેક્ટરિસ્ટિક ઓર્ગેનિઝમના જે તમને જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ, ટ્રેટ. બરાબર છે. ઓપ્ટેન ધ ફોકસ ઇઝ મોર્ફોલોજીકલ ટ્રેટ ધોઝ એફેક્ટ ઓર્ગેનિઝમ્સ અપિયર્સ, મતલબ કે જે મોર્ફોલોજીકલી જે ઓર્ગેનિઝમ્સની અંદર જે જોવા મળે છે એવા ટ્રેટ્સ જે ઓર્ગેનિઝમની અંદર જોવા મળે છે. એક્ઝામ્પલ આપે છે કે કોઈ ફ્લાવરનો કલર છે, કોઈ પ્લાન્ટની હાઇટ જે છે. બરાબર છે, તો એ બધા શું છે એ ટ્રેટ છે, મતલબ જે તમને જોવા મળે છે કે કોઈ ફ્લાવર્સનો કલર રેડ છે, કોઈ ફ્લાવર્સનો કલર વ્હાઇટ છે, તો એનો જે જીન જે છે એ મલ્ટિપલ ફંક્શનિંગ કરતો હશે, પણ એના જે ટ્રેટ છે એ સિંગલ ફંક્શન તમને જોવા મળતા હશે. તો ફિઝિયોલોજીકલ ટ્રેટ ધેટ ઇફેક્ટ એન એબિલિટી ઓફ એન ઓર્ગેનિઝમ ટુ ફંક્શન, મતલબ જે ફિઝિયોલોજીકલ ટ્રેટ છે એ શું કરશે, એ શું ઇફેક્ટ કરશે કે જે ઓર્ગેનિઝમનું ફંક્શનિંગ જે છે એને ઇફેક્ટ કરશે. કઈ રીતે, કોઈ એવો ટ્રેટ છે જે કોઈ ગ્લુકોઝ મેટાબોલિઝમ માટે ઇફેક્ટિવ હોય, કોઈ પ્રોટીન મેટાબોલિઝમ માટે ઇફેક્ટિવ હોય. બરાબર, તો જે ફિઝિયોલોજીકલી જે છે એ શું છે કે કોઈ ઓર્ગેનિઝમ છે એની ફિઝિયોલોજીકલી જે ફંક્શન છે એને ઇફેક્ટ કરશે. જ્યારે અ ટ્રેટ ડિફરન્ટ વિથિન પોપ્યુલેશન, મતલબ કોઈ પોપ્યુલેશન જે છે બરાબર એમની અંદર જે છે ટ્રેટ જે છે એ ડિફરન્ટ જોવા મળશે. તમે જોશો કે તમારી આજુબાજુની અંદર તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જોજો તો કે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે હેર કલર છે અને આઈ કલર છે. બરાબર છે, તો તમારા ફ્રેન્ડને જોજો, તમારા ફેમિલીમાં જોજો કે તમારા હેર કલર જે છે એ ડિફેર કરતા હશે, તમારા આઈ કલર જે છે ડિફેર કરતા હશે. બરાબર છે, તો એ બધા શું છે એ જીન્સના ટ્રેટ છે કે શું છે પર્સન ટુ પર્સન જે સોસાયટી છે કે કોઈ પોપ્યુલેશન છે એની અંદર શું છે ચેન્જ થતા હશે. તો અહીંયા આપણે શું છે જીન્સ અને ટ્રેટનું રિલેશનશિપ અને જીન્સ એન્ડ ટ્રેટ શું છે એ સ્ટડી કર્યું. બરાબર, તો પાર્ટ 1ની અંદર આપણે એ સ્ટડી કરશું કે જીન્સ શું છે, જેનેટિક્સ શું છે અને એમના જે ટ્રેટ શું છે એ આપણે અત્યાર સુધીમાં સ્ટડી કરી દીધું. પાર્ટ 2ની અંદર આપણે જે છે ડિફરન્ટ જે ફિલ્ડ જે છે જેનેટિક્સના એ સ્ટડી કરવાના રહેશે. તો અહીં આઈ હોપ અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.